અને હવે નજર કરીએ સ્પોર્ટ્સ કેપિટલ પર. આજે ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 16મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ લખનઉના હોમ ગ્રાઉન્ડ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. આ સિઝનમાં LSG અને MI વચ્ચે આ પહેલી મેચ હશે. આ સિઝનમાં બંને ટીમની ચોથી મેચ હશે. લખનઉને 3 મેચમાં 1 જીત અને 2 હાર મળી છે. મુંબઈને પણ 3 મેચમાં ફક્ત 1 જીત મળી છે. IPLમાં લખનઉ અને મુંબઈ વચ્ચે 6 મેચ રમાઈ હતી. લખનઉએ 5 અને મુંબઈએ માત્ર 1 જીત મેળવી. બંને ટીમ લખનઉમાં 2 વાર એકબીજા સામે ટકરાઈ હતી. લખનઉ બંને વખત જીત્યું. લખનઉ સામે મુંબઈની એકમાત્ર જીત 2023 સિઝનના એલિમિનેટરમાં આવી હતી. જસપ્રીત બુમરાહને આજે દુનિયાનો શ્રેષ્ઠ બોલર માનવામાં આવે છે. પીચ ગમે તે હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, બુમરાહ દરેક પરિસ્થિતિમાં વિકેટ લે છે. 7 વર્ષની ઉંમરે પિતા ગુમાવનાર બુમરાહે સ્કૂલ અને ક્લબ ક્રિકેટમાંથી બોલિંગની સઘન ટ્રેનિંગ લીધી હતી. 19 વર્ષની ઉંમરે IPLમાં તક મળી. વિરાટ કોહલીની વિકેટ લઈને ચર્ચામાં આવેલા બુમરાહને આગામી તક માટે ઘણા વર્ષો સુધી રાહ જોવી પડી. 2016માં ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી. મહેન્દ્રસિંહ ધોની બુમરાહની બોલિંગથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને ભારતીય બોલિંગની શોધ ગણાવ્યા. સનરાઇઝર્સ હૈદરાબાદને IPL 2025માં સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે. ગુરુવારે ટીમને ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સે 80 રનથી હરાવ્યું હતું. ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં 201 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી હૈદરાબાદની ટીમ 16.3 ઓવરમાં 120 રનમાં ઓલ આઉટ થઈ હતી. કોલકાતાના વરુણ ચક્રવર્તી અને વૈભવ અરોરાએ 3 વિકેટ લીધી હતી. હૈદરાબાદ તરફથી હેનરિક ક્લાસેને 33 અને કામિન્દુ મેન્ડિસે 27 રન બનાવ્યા. ટોસ હાર્યા બાદ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા. ટીમ તરફથી વેંકટેશ અય્યર 60 રન, અંગક્રીશ રઘુવંશીએ 50 રન બનાવ્યા હતા. કેપ્ટન રહાણેએ 38 રન અને રિંકુ સિંહે અણનમ 32 રન બનાવ્યા. SRH તરફથી મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, જીશાન અંસારી, કેપ્ટન પેટ કમિન્સ અને કામિન્દુ મેન્ડિસને 1 વિકેટ મળી હતી. ક્રિકેટર યજુવેન્દ્ર ચહલ IPLમાં શાનદાર પરફોર્મ કરી રહ્યો છે અને બીજી તરફ તેની પર્સનલ લાઈફના કારણે પણ તે ચર્ચામાં રહેતો હોય છે. હાલમાં ક્રિકેટરનું નામ RJ મહાવશ સાથે જોડાઈ રહ્યું છે. બંનેના ફોટો વાયરલ થયા બાદ અફવાઓને વેગ મળ્યો હતો. હવે RJ મહાવશની એક રહસ્યમય પોસ્ટ સામે આવી છે, જેને જોઈ ફેન્સ માની રહ્યા છે કે આ મેસેજ ચહલ માટે છે. RJ મહાવશ વિશે એવી અફવાઓ છે કે તે ક્રિકેટર યજુવેન્દ્ર ચહલને ડેટ કરી રહી છે. તાજેતરમાં તેની ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ જોઈ ફરી આ ચર્ચાને વેગ મળ્યો છે. વિડીયોમાં મહાવશ કહી રહી છે કે જો કોઈ લડકા मेरी लाइफ में आएगा तो वो एक ही होगा, बस वही दोस्त होगा, वही बेस्ट फ्रेंड होगा, वही बॉयफ्रेंड होगा, वही हस्बैंड होगा. અંતમાં કહે છે કે મેરા વાલા કાફી હૈ. તેણે રીલની કેપ્શન આપી છે, બસ એક ही होगा. ગુજરાત ટાઇટન્સે IPL 2025માં સતત બીજી જીત નોંધાવી છે. ટીમે બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 8 વિકેટથી હરાવ્યું. ચિન્ના સ્વામી સ્ટેડિયમ ખાતે 170 રનનો ટાર્ગેટ 17.5 ઓવરમાં 2 વિકેટ ચેઝ કરી લીધો હતો. જોસ બટલરે 39 બોલમાં અણનમ 73 રન અને શેરફાન રુધરફોર્ડે 18 બોલમાં અણનમ 30 રન બનાવ્યા. સાઈ સુદર્શન 40 રન બનાવીને આઉટ થયો હતો. RCB તરફથી જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમારે 1 વિકેટ લીધી. લિયામ લિવિંગસ્ટનએ અડધી સદી ફટકારી. જીતેશ શર્માએ 33 અને ટીમે ડેવિડે 32 રન બનાવ્યા હતા. ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી. સાઈ કિશોરે 2 વિકેટ લીધી. અરશદ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના અને ઈશાંત શર્માએ 1 વિકેટ લીધી હતી.